નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. મહત્વના સમાચારો સાથે હું છું બંસી દવે. સુરેન્દ્રનગરમાં અગરિયાઓનો વિરોધ પ્રદર્શન. જી હા, ખારાઘોડા વિસ્તારમાં અગરિયાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 5000 એકર જમીન ખાનગી કંપનીને અપાઈ. ખાનગી કંપનીને જમીન આપતા ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરશે, ઉગ્ર રજૂઆત કરશે. નૌશાદ સોલંકી સહિતના આગેવાનો જોડાયા છે. 5 વર્ષ માટે જમીન ખાનગી કંપનીને અપાઈ છે. અગરિયાઓને 300 કરોડથી વધુનું નુકસાન. પ્રજ્ઞાપ બ્રોકેમ LLP ને જમીન ફાળવવામાં આવશે તો ખારાઘોડા મીઠું પકવતા કેન્દ્રો પૈકી એક ઘુડખર સલામતી સામે પણ સવાલો ઉભા થયા છે. તો અગરિયાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગરિયાઓ આકરા પાણીએ છે, વિરોધ કરી રહ્યા છે. અનેક લોકો આ વિરોધમાં જોડાયા છે. ઉગ્ર રજૂઆત અને ઉગ્ર માંગણી કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરમાં અગરિયાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તો વધુ વિગતો સાથે સહયોગી લખમા સુરેન્દ્રનગરથી જોડાઈ ચૂક્યા છે. લખમા, અગરિયાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, શું છે અત્યારે હાલ સ્થિતિ? બિલકુલ બંસી, અત્યારે હું ખારાઘોડા વિસ્તારમાં આવી પહોંચી છું, જ્યાં અગરિયાઓ દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી રહી છે, ઉગ્ર માંગણીઓ કરવામાં આવી રહી છે. એમના જે સવાલો છે તે સત્તાના કાન સુધી પહોંચાડવાનો તેમના દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અહીં આજે અત્યારે હું ઊભી છું એ વિસ્તારની અંદર મીઠાની ખારાશ તો છે, પણ એ મીઠાની ખારાશની વચ્ચે અગરિયાઓનો આક્રોશ છે એ હવે ચરમસીમા પર જાણે પહોંચી ગયો હોય તેવું લાગે છે. અને મોટી સંખ્યામાં આજે મામલતદાર કચેરી ખાતે તેઓ એકત્ર થયા હતા અને આવેદનપત્ર પણ તેમના દ્વારા આપવામાં આવ્યું હતું. અને આ બધા વચ્ચે હવે આપણી સાથે એ અગરિયાઓ પણ હાજર છે. એ અહીં ઊભેલા છે મારી સાથે અને આ ખૂબ જ આકરા તાપમાં એ પોતાના સવાલો સરકારના કાન સુધી પહોંચાડવાના પ્રયાસમાં છે. તેમની સાથે સીધી વાતચીત કરવી છે. કાકા, આ મુદ્દો કેટલા સમયથી અત્યારે પ્રકાશમાં આવ્યો છે અને આ બળજબરીથી કોઈ ત્રીજી કંપનીને આ વસ્તુ આપવામાં આવી રહી છે, એને લઈને શું કહેશો? બેન, આ લગભગ 3 મહિનાથી આ ચાલુ થઈ ગયું છે, પણ અમને તો ખબર નથી. જ્યારે આ પારો નાખવાનો આવ્યો તો છેલ્લા 20 દિવસ 22 દિવસથી આ ખબર પડી. અને આ કંપની આવીને આ પારો નાખે એટલે અમારે ઓછામાં ઓછા 40 થી 50 પરિવારોની રોજીરોટી બિલકુલ છીનવાઈ જવાની છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આ કંપનીવાળા આવીને અમારા અગરિયાઓનું તો કંઈ કરવાના નથી. અને આ જમીન લઈ જશે, થોડે લઈ જાય એટલે અમારે તો પૂરું હિન્દુસ્તાન પૂરી જમીન આપી દે. એની જમીન હિન્દુસ્તાન આપી દે એટલે અમારે તો રણમાં રોટલો છે અને ગામમાં રહેવા માટે ઓટલો હોય. તો ગામમાં જે અમે રહીએ એ ઘરના અમારા ઘરની જે મકાન રહ્યા ને એ પણ બેન કંપનીના છે. અત્યારે હાલ કંપની અમને કોઈ મકાનનો ઓટી પહોંચ કે આપતા નહીં. સરકાર જે અમારા મકાન પાસ કરે પણ હિન્દુસ્તાન તરિયાનું અમને સ્લીપ આપતી નથી. ઓકે, એટલે આ બધા વચ્ચે હજુ ઘણા સવાલો છે. ખાસ કરી અને આ બંસી આ એક એવો વિસ્તાર છે જ્યાં અદ્રશ્ય એટલે કે લુપ્ત થતી જાતિ ઘુડખર પણ વસે છે. એ ઘુડખરના અસ્તિત્વ પણ આ કંપની આવતાની સાથે એક મોટો સવાલ ઉભો થવાનો છે. તેના વિશે પણ માહિતી એકત્ર કરવી છે. કાકા, શું કહેશો? મેડમ, એમાં ઘુડખર વિશે તો એવી વાત છે કે આ કંપની મોટા આવા પાળા બાંધી દે એટલે તો ઘુડખરને અવર જવરમાં એને જે કંઈ કુદરતી રીતે એને ફરવું હોય એ પણ ન ફરી શકે અને બહુ તકલીફ પડે. અને આ પાળો નાખવાથી તો અગાઉ મેં કીધું એમ આ પાળો નાખવાથી લગભગ અમારું આખા ખારોગડાનું જે સ્ટોરેજ મીઠું થાય, આ પાળો નાખવાથી આગળ ટોટલ રસ્તા બ્લોક થઈ જાય. બધા આમાં જે પરિવાર છે એને પણ બહાર નીકળવાની વારો હોય. એટલે આ કંપની બિલકુલ અમને અગરિયાને ઘણી બધી તકલીફ પાડે એમ છે. અને આ પાળો નાખવાથી આ 2-4 ગામનું જે પાણી આવે એ પાણી પણ ભરાય ચોમાસામાં, એટલે પાણી પણ ઓવરફ્લો થઈને બીજે જઈ ના શકે. એટલે બહુ જ મોટી તકલીફ છે. એટલે આ વિસ્તારની અંદર જ્યારે પાળા બાંધવામાં આવે છે બંસી, ત્યારે એવું પણ કહેવાય છે કે અલગ અલગ 3-4 ગામડાઓ છે તે જગ્યાનું જે પાણી છે એ બધું જ જે દરિયાકાંઠા વિસ્તારમાં જતું હતું તે આ બધામાં ભરાવો થશે. અને જો આ પાણીનો ભરાવો થશે તો ડેફિનેટલી કે જે મીઠું પકાવવામાં આવે છે એમાં પણ નુકસાન થવાનું છે. તો એના વિશે પણ એક નાનકડી ટિપ્પણી આપણે લઈ લઈશું. હવે આ પારો નાખવાથી અગરિયાને તો નુકસાન છે જ, પણ એ જંગલી જે જાનવર છે, ઘુડખવર છે, રણ વિસ્તારમાં ચાલતી ટ્રકો છે, આગળના જે રણમાં પાટા થાય મીઠું પાકે તેના માટેનો રસ્તો પણ આ લોકો બંધ કરવાનો પ્લાન છે. અને પાછળ ભવિષ્યના સમયમાં એ લોકો અહીંયા ટોલ ટેક્સ નાખી અને તેમના આગળથી પૈસા ઉઘરાવવાનો પણ પ્લાન આમનો છે. પણ અત્યારે હજુ શરૂઆતમાં એવું છે
કે પહેલા થોડું 5000 એકર લો, પછી બીજું એક લિસ્ટમાં 10,000 એકર પણ નોંધાયેલું છે. અચ્છા, એટલે આ ટૂંકમાં શરૂઆત કરવામાં આવી છે બંસી. હજુ પણ આનાથી પણ વધારે અહીં જમીનો એ ફાળવવામાં આવે તેવી પણ શક્યતાઓ અગરિયા વ્યક્ત કરી રહ્યા છે. એટલે આખો મુદ્દો અત્યારે ખૂબ પેચીદો બની ગયો છે. અગરિયાના પ્રશ્નોના જવાબ મળશે કે કેમ એ ખબર નથી, પરંતુ સત્તાના કાન સુધી એ પહોંચાડવું એ ખૂબ આવશ્યક બની ગયું છે. જી લખમાં જાણકારી સાથે જોડાવા બદલ આભાર.